ચોરો સામે લાલાંક કરવામાં આવી લીંબડી સાયલા અને ચુડામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું 3 તાલુકામાં 58.73 લાખની વીજ ચોરી પકડાઈ છે 719 જોડાણમાંથી 118 કનેક્શનમાં વીજ ચોરી પકડવામાં આવી છે વીજ ચોરી કરનારા લોકોને 58,73,000નો દંડ ફટકારવામાં આવ્યો છે પીજીવીસીએલ ટીમની કડક કાર્યવાહીથી વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે इस प्रकार हाल तो आ घटना सामे आई है सुरेन्द्रनगर जिला में वीज चोरों सामे हवे तंत्र द्वारा कामगीरी करवामां आवी छे લીંબડી સાયલા અને ચુડામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં લાખો રૂપિયાની વીજ ચોરી પકડાઈ છે 3 તાલુકામાં જ 58,73,000 જેટલી વીજ ચોરી પકડાઈ છે 719 જેટલા જોડાણ છે તેમાંથી 118 કનેક્શનમાં આ વીજ ચોરી થતી હોવાનું પકડાયું છે संवाददाता परेश फोन लाइन पर जोड़ाया है परेश सुरेन्द्रनगर जिला में वीज चोरों सामे कार्यवाही थई छे शुं विगत जी ने आ चौक्कस जणावी दे तो पीजीवीसीएल सुरेन्द्रनगर द्वारा चेकिंग झुंबेश हाथ धरवामां આવ્યો હતો જેમાં અધિક એન્જિનિયર એનએન અમીનની રાહદારી હેઠળ પીજીવીસીએલની 52 ટીમો દ્વારા લીંબડી સાયલા ચુડા શહેર તથા અંકેવારિયા ગોરાણા જેવા ગ્રામ્ય વિસ્તારમાં પણ વીજ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ઘર વપરાશના 719 જોડાણ તપાસતા 118 અને વીજ વાણિજ્ય જેના છે કનેક્શન તે 30 તપાસતા 2 કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઈ હતી અને જે ગેરકાયદેસર વીજળીની ચોરી કરી રહ્યા હતા તેવા લોકો સામે કાર્યવાહી હાથ ધરી હતી અને પીજીવીસીએલ તંત્ર દ્વારા તમામ ગેરરીત આચરનારા જે લોકો છે તેમની 58 લાખનો દંડ ફટકાર્યો પણ હતો અને હાલ તો પીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો જી ને બિલકુલ પરેશ જાણકારી બદલ આપનો આભાર।